ભાઈ બજાર હવે એવું થતું જાય છે કે એક દિવસ તેજીનો માહોલ હોય તો એક દિવસ મંદીનો માહોલ હોય. હાજી મિત્રો, હું શ્યામ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું આ વિડીયોમાં, જ્યાં તમને શાકભાજીઓના ભાવ વિશે જાણકારી આપીશ. તારીખ થઈ છે આજે 21 મે 2026. દિવસ છે ગુરુવાર, સવારના 6 વાગ્યા છે અને બજાર કેવું છે આજે આપણે જોઈએ. બારગામની કોબી, બારગામનું ફુલાવર ને બધું છે, પણ ગરાગીમાં પાવર નથી. 5 રૂપિયા કિલો બારગામનું ફુલાવર વેચાય છે. બાકી ગવાર છે, સારો ગવાર 40-45 રૂપિયા. દાહોદનો ગવાર આવે છે, સારો ગવાર 40-45 રૂપિયા થયો છે. પછી નીચે 2 નંબર તો જેવી ક્વોલિટી એવા ભાવ. દેશી કારેલા 30-35 રૂપિયા કિલો. બાકી આગળ આપણે જોઈએ કેવો માહોલ છે. જો મરચાં છે, મરચામાં કઈ રીતની પોઝિશન છે જોઈએ આપણે. રાજસ્થાન મરચાં આવે છે, કાવેરી આવે, પિકાડોર છે. કેવું છે શેઠ, મજામાં? શું છે મરચામાં? મરચામાં ઢીલું છે શેઠ. આજે આ વેચાય ગુરુવાર છે એટલે મંદી છે. આ 35-30 રૂપિયા. કાવેરી વેચાય ડીસાવાળા, એ બી 30-35 રૂપિયા. બેંગ્લોરી આવે ડીસામાં, એ વેચાય 40-45 રૂપિયા. બરોબર. ગરાકી બિલકુલ નહીં. પિકાડો 30 રૂપિયા, 25 રૂપિયા જેવો માલ એવો ભાવ. બરોબર. ને જીફોરમાં કઈ રીતનો માહોલ છે? રામપુર વાળું વેચાય 30-35, દિલ્હી વેચાય 40-45. બરોબર. અને આ બધો હોલસેલ ભાવ છે? બધું હોલસેલ. ઓકે. ને દેશી માલમાં લેનાર ઉપર કમિશન? ઓકે જી, થેન્ક યુ. જો આ રાજસ્થાન મરચા, આ ડીસાના મરચા છે, આ પિકાડોર. ભાઈ આજે કેમ ગરાગી ભાવ ઓછો છે કે કઈ રીતનું છે આજે માહોલ એવો છે? ગુરુવારે ગરાકી અમે ઓછું થાય. દર ગુરુવારે બજાર ડાઉન જ હોય એવું હોય? અચ્છા, ઠીક છે. ઓકે જી. ચાલો ભાઈ. તોતા વીઆઈપી, આ ખેરગામ બાજુનો માલ વીઆઈપી છે. જુઓ તમે, લગભગ 25 રૂપિયા કિલોની આસપાસ વેચાણ થાય એનું. પછી જેવું બજાર હોય એ પ્રમાણે, એવું નહીં 25 રૂપિયા ફિક્સ એટલે ફિક્સ. તો ભાઈ આ બી તોતાપુરી જ છે, આ બી તોતા જ છે, પણ સાઈઝ મોટી, ડાગી ડુગા. પેલું એકે ડાગ વગરનું, એટલે શોર્ટિંગ કરેલું હોય ખેતરમાંથી, એવી વસ્તુ હતી. ચલો બાકી આગળ જોઈએ કેવો માહોલ છે. બીજો અહીંયા આ હાફૂસ છે, દેશી છે, 10-15 રૂપિયાથી લઈ જેવી ક્વોલિટી હોય એવી કેરીઓ મળે છે. બોલો શેઠ, કેમ છો? મજામાં? કેમ છે આજે? ઠંડુ છે, ગરાકી ઓછી છે. બાકી દેશી કેરીને બધું શું ભાવે છે? કેરી 25-30 રૂપિયા. રાજાપુરી 50-45-55. બરોબર. અને આપણે બીજા 28-25. અને સરગવામાં વેચાય 30-25. 30-25 જેવી ક્વોલિટી એમ ને? ઓકે. જો આ દેશી સરગવો છે. બીજો એક આવે જાફરાબાદ આવે, એ બીજી જગ્યાએ આવે છે, એ તમને હું આગળ જઈને બતાવું. ચોળી છે, હવે જો અહીંયા ચોળી પડી છે, પૂછપરછ કરીએ. ચોળીમાં બજાર જોવા મળ્યું છે નીચે 30 રૂપિયાથી લઈને ઉપર 70 રૂપિયા કિલો સુધીનું બજાર જોવા મળ્યું છે. આજે બજાર થોડુંક ઠંડુ માહોલ જેવો લાગે છે. વનરાજ જો સુપર વનરાજ છે. કલરવાળો માલ છે કે નહીં મારા ભાઈ? શું ભાવ કહે છે? 80 રૂપિયા. એવું છે એમ ને? બરોબર છે. ઓકે. આ લાલ બોક્સ તો લગભગ બધે મળી જાય છે. ચલો આગળ જોઈએ કેવો માહોલ છે. ભાઈ તરબૂચ આવ્યા છે બજારમાં, 10 રૂપિયા કિલો વેચાય છે. સારો તરબૂચ 10 રૂપિયા કિલો. હલકા સલકા 5-7 રૂપિયા, પણ સારી વસ્તુ હોય તો 10 રૂપિયા કિલો. જો ભાઈ પાલક છે જેવી ક્વોલિટી. પહેલો ફાલ 30 રૂપિયા થયો છે, બીજો ફાલ 20-25 અને ત્રીજો ફાલ તો 18-20 રૂપિયા કિલો. એટલે જેવી ક્વોલિટી હોય એવા ભાવ થયા છે પાલકમાં. બરોબર છે.
પ્યાજ છે. જો આ નાસિકનું પ્યાજ આવે વ્હાઈટ પ્યાજ બજાર થયું છે આમાં 35 રૂપિયે 40 રૂપિયે કિલો જેવી ક્વોલિટી. સારો માલ હોય તો સારા ભાવ, ઠીકઠાક માલ હોય તો ઠીકઠાક ભાવ. અને મેથીમાં જો આ રહી મેથી, મેથીમાં થયા છે 35 રૂપિયે 40 રૂપિયે કિલો જેવી મેથી. નાસિકથી મેથી આવે છે હમણાં, તો બહારગામ જ મેથી ચાલે છે. અને ધાણાની વાત કરીએ તો જો આ રહ્યા ધાણામાં કાલ કરતાં મંદીનો માહોલ છે. ધાણા થયા છે લગભગ 20-25 રૂપિયે કિલો. જે કાલે હતા ને 35 રૂપિયા 40 રૂપિયાની જગ્યાએ આજે થયા 20-25 રૂપિયે કિલો. કાલે માલની આવક વધારે છે આજે, બીજું કંઈ નહીં. એટલે બાકી દેશી ટીંસા આવે છે. શું થયું છે ટીંસામાં આજે? સારો માલ ગયો 20 માંડીને 40 રૂપિયા, 20 થી 40 જેવો માલ. માલની આવક ઓછી, ગરમીમાં માલ ઓછો થઈ ગયો છે. અચ્છા, ક્વોલિટીની ડાઉન થવા મળી. ઓકે. અને બારગામના ટીંસા આવે તો બધા ગામના ટેન્શનની આપણા દેશી ટેન્શન ના ચાલે? બારગામના આવે તો શું ભાવે છે? મને ખબર નહીં. ઓકે, કઈ વાંધો નહીં. જો ભાઈ આ બધું જો અહીંયા બી ધાણા બાણા પડ્યા છે. જો વનરાજ કેરી 80-90 રૂપિયા કિલોથી લઈને રાજાપુરી થાય છે 40-45-50 જેવી ક્વોલિટી. અને તોતાપુરી છે વીઆઈપી માલ હોય ને તો 20-22-23 રૂપિયા. અને બાકી જબલાવાળો હોય, ભાઈ જબલાવાળા શું થાય છે? જબલાવાળામાં થાય છે 20 રૂપિયા 18 રૂપિયા તોતા થાય છે. બરોબર છે, ઓકે ભાઈ. અને આપણે બોક્સવાળી તો બતાવી દીધી. તોતા, હાફૂસ, કેસર. કેસરમાં અત્યારે બજાર કપાયું છે 600 રૂપિયા કર્યું છે કેસર હાફૂસમાં બજાર. માલની આવક બહુ વધી ગઈ છે. એવું છે એમ ને? 600 નું બોક્સ કર્યું છે. આખી દુકાન ભરેલી છે છેક ઉપર સુધી. એ આ તો ડોન છે ભાઈ. જો ભાઈ સુરણ છે 27-28 રૂપિયે, રતાળું છે 65-70 રૂપિયા કિલો, અને શક્કરિયા છે 30-32 રૂપિયા કિલો જેવી ક્વોલિટી. અને અત્યારે આમળા આવે છે ઓફ સિઝનમાં. જો બોમ્બેના આમળા આવે છે લગભગ 80 રૂપિયાની આસપાસ બજાર જોવા મળે છે. 80 રૂપિયા કિલો. બાકી અત્યારે ખાલી કેરીની સિઝન જ છે. જો અહીંયા બી કેરી પડી છે હાફૂસ. ભાઈ હાફૂસ ને બધું શું થાય? હાફૂસ 700, 800, 600 જેવો માલ. ઓકે. આવી જજો 20 રૂપિયા કિલો બજાર થયું છે. 20 રૂપિયા કિલો. લીંબુ છે, લીંબુમાં 40 થી લઈ 70-80 સુધી થયા છે. અને વીઆઈપી 100-110 રૂપિયા ગોલા માલ. વીઆઈપી જો આ ભાવનગરનો ગોલા માલ આવે. આ જો જો ભાઈ ભીંડા છે, દેશી ભીંડા 40-45 રૂપિયા સુધી વેચાયા વીઆઈપી ને. નીચે 35 રૂપિયા બી ખરા, જેવી ક્વોલિટી એવા ભાવ. ભટ્ટા છે આ ઠીકાઠીક માલ છે. જો નીચે 10 રૂપિયાથી લઈને ભટ્ટા ઉપર 20-25 રૂપિયા સુધી બી વેચાય છે. સારો માલ 25-30 નવો ફાલ હોય તો જેવી ક્વોલિટી. અને રવૈયા છે 10 રૂપિયા 15 રૂપિયા કિલો, સારો માલ. આ કંઈક બજાર જોવા મળેલું છે ભાઈ. જો આ દેશી કારેલા છે, કાજુ કારેલા છે. આ તો 2 નંબર વધ્યા છે, પણ સારો માલ 40-45 રૂપિયા સુધી વેચાયા છે કાજુ કારેલા દેશી. અને જે લાંબા આવે એ વેચાયા છે 30-35-40 જેવી ક્વોલિટી. કોળા છે 8-10 રૂપિયા કિલો સુધી વેચાયા છે કોળા.